હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં। આજે આપણે જોશું કચ્છ જિલ્લા વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતીમાં ગણિત વિજ્ઞાનનો જે પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો હતો એમાં જિલ્લા પસંદગી માટે 2 દિવસ બોલાવવામાં આવ્યા હતા, 27/11 અને 28/11। તો એ 2 દિવસ આજે પૂરા થયા છે। તો હવે આપણે પ્રથમ રાઉન્ડ પછી જોઈ કે કેટલી જગ્યાઓ બાકી છે। જો તમારે ગણિત વિજ્ઞાનનું ઓપન બિન અનામત કેટેગરી મુજબ 73.4566 અટકાણું હતું આપણે, એના પછી આપણે કેટેગરી મુજબ મેરિટ જોયું હતું। ઓકે, હવે આજે આપણે જોઈ કે 2 દિવસમાં કુલ કેટલી જગ્યા ભરાય અને હવે કેટલી બાકી છે। તો જો ટોટલ 1600 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા। કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા? તો કે 1600 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા। અને કેટલી જગ્યાઓ હતી? 509। જો ઓપન કેટેગરીમાં 171 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા અને કેટલી જગ્યા હતી? 242। તો 242માં હવે જગ્યા બાકી કેટલી રહી? તો કે હવે 0 જગ્યા બાકી રહી છે। પછી એસસી કેટેગરીમાં જો 38 જગ્યા હતી, તો હવે કેટલી બાકી રહી? 36 જગ્યા બાકી રહી છે। જો એસટી કેટેગરીમાં જો 40 જગ્યા હતી, 40 બાકી રહેલી, એટલે એકેય સીટ ભરાણી નથી। પછી ઈડબ્લ્યુએસમાં જો 51 જગ્યા હતી, એમાં 51 જગ્યા સીટ ભરાઈ ગઈ, હવે એકેય બાકી રહેતી નથી। એસીબીસીમાં જો 138 જગ્યા હતી, 138 સીટ ભરાઈ ગઈ, હવે એકેય પણ જગ્યા બાકી રહેતી નથી। તો ટોટલ જો 509 જગ્યા હતી, 509। હવે બાકી કેટલી હવે સીટો રહીશ? તો કે 76। એમાં જો 2 જ કેટેગરીમાં બાકી રહી, એક એસસી કેટેગરી અને એક એસટી કેટેગરી, બાકી બધી જ કેટેગરીમાં સીટો ભરાઈ ગઈ છે। એટલે આ 2 કેટેગરી છે, એટલે તમારે 1-2 દિવસમાં જ તમારે બીજો રાઉન્ડ બહાર પડી જશે, કારણ કે 2 સીટોમાં વધારે દિવસો લાગશે નહીં। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ શેર કરો।